સુરતના સતત આગના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી હતી। વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો, જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો। ગોડાઉન તરીકે ઉપયોગ થયો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો। કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો। સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જેમણે પાણી પર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। જી ફાયર કંટ્રોલથી 9:35ની આજુબાજુ કોલ મળેલ કે સરથાણા પાસે BRTS રોડ પાસે વાલમનગરમાં આપણે આગનો કોલ છે, તો તરત જ ફાયર કંટ્રોલથી કાપોદ્રા, મોટા વરાછા, સરથાણા ફાયર સ્ટેશનને તાત્કાલિક, પૂના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપતા ઘટના સ્થળે આવીને જોતા ત્રીજા માળે ઉપરના ભાગમાં આગ ભયંકર હતી અને આવીને અમારા ફાયર સ્ટાફે કામગીરી ચાલુ કરેલ, જે દરમિયાન જાણવા મળેલું સ્થાનિકોથી પણ કે આની અંદર વ્યક્તિઓ ફસાયેલ છે, તો 5 વ્યક્તિને 5 થી 6 વ્યક્તિ અંદર ફસાયેલ છે, તો તાત્કાલિક એમને સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને ફાયર ફાઇટિંગની કામગીરી હાલ હજુ કુલિંગના પ્રોસિજરમાં છે। આજરોજ સવારના 10 થી સવા 10ની વચ્ચે સરથાણા પોલીસ સ્ટેશનને એવી માહિતી મળેલ કે વાલમનગર BRTS રોડ ઉપર એક મકાનની અંદર ત્રીજા માળે જે સાડીનું કારખાનું છે તેમાં કંઈક આગનો બનાવ બનેલ છે, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા તુરંત ફાયર ફાઇટરની ટીમો આવી ગયેલ અને આગને બુઝાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબૂ હેઠળ છે। જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એમ્સ હોસ્પિટલ તથા સિવિલ તથા સિમીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ 9 લોકોને ઈજા થયેલાનું જણાઈ આવેલ છે। વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી અનેક લોકો કરી રહ્યા છે। એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે, હજી એનું કારણ અને તપાસ શરૂ છે, પરંતુ 6 લોકો દાઝા છે। એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ। એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એને ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે। બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા માટે કહ્યું છે। જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે, જે કાયદેસરની કાર્યવાહી